વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। ભાજપના અગ્રણી પર સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ છે। સાવલી પૂર્વ તાલુકા પ્રમુખ અને ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યા છે। નામ લીધા વગર જ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે તેમણે આક્ષેપ કર્યા છે। કુલદીપસિંહ દ્વારા નિર્મિત ક્ષત્રિય સમાજની વાડી મુદ્દે તેમણે પ્રશ્નો ઊભા કર્યા છે। તાજેતરમાં જ કુલદીપસિંહની ડભોઈ વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે। લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં આંતરિક જૂથવાદે ભારે ચર્ચા જગાવી છે। તમારું 2022 માં અને સમાજે તમને 1.5 વર્ષ 2 વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું છું, લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમને સમાજનો કેટલો પ્રેમ છે। તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે, પણ બધાને ખબર નથી એક છિતરવાળો આગેવાન છે। અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ। બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ભાઈ, પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની જવાય।